સુરત મહાનગરપાલિકા દ્વારા લાખો કરોડો રૂપિયાનું આંધણ કરી મિશન સુરત ફર્સ્ટ અંતર્ગત યુરિનલ બ્લોક બનાવવામાં આવ્યા છે। કતારગામ ગજેરા સ્કૂલની સામે બનાવવામાં આવેલ યુરિનલ બ્લોકની હાલત જોવામાં શરમથી માથું ઝૂકી જાય છે। યુરિનલમાં સાફ સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે। યુરિનલ પરિસરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો યુરિનલમાં તૂટેલા નળ અને પાણીની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। યુરિનલ આગળ સ્વચ્છ સુંદર જે સુરત છે એના સ્લોગન લગાવવામાં આવ્યા છે। સ્વચ્છતા કી એક કદમ ઓરના નામે સ્લોગન લખવામાં આવ્યા છે, ત્યારે યુરિનલની હાલત જોતા સ્લોગન માત્ર વાહવાહી લૂંટવા લગાવવામાં આવ્યા હોય છે। સ્લોગન લગાવતાના જે છે શું આવી રીતે બનશે સુરત નંબર 1 મહાનગરપાલિકાના શાસકો સામે જરૂર સવાલો ઊભા થઈ રહ્યા છે અને પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। દ્વારા લાખો કરોડો રૂપિયાનું આંધણ કરી મિશન સુરત અંતર્ગત ઠેર ઠેર યુરિનલ બ્લોક બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ યુરિનલ બ્લોકની હાલત જોતા શરમથી માથું ઝૂકી જાય છે। એક કદમ સ્વચ્છતા કી ઓર મિશન સુરત અંતર્ગત મોટા મોટા સ્લોગન લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ યુરિનલ બ્લોકમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારોમાં મિશન સુરત અંતર્ગત લાખો કરોડો રૂપિયાનું આંધણ કરી યુરિનલ બ્લોક બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ યુરિનલ બ્લોકની જે સાફ સફાઈ થવી જોઈએ, યોગ્ય મેન્ટેન થવું જોઈએ, એ જોવા નથી મળતું। ત્યારે ક્યાંક ને ક્યાંક શરમથી માથું ઝૂકી જાય છે। સ્વચ્છ સુરત, સુંદર સુરતની ક્યાંક ને ક્યાંક શાસકો દુહાઈઓ દઈ રહ્યા છે, પરંતુ આ યુરિનલ બ્લોકની એકવાર ખાસ કરીને મુલાકાત લે તો ક્યાંક ને ક્યાંક તેની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવે। અત્યારે યુરિનલ બ્લોકમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સાફ સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે। પાણીના જે નળ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, નહીં પાણીની સગવડ જોવા મળી રહી છે। માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક આવા યુરિનલ બ્લોક બનાવી અને વાહવાહી લૂંટી રહ્યા છે, પરંતુ જે સામ્રાજ્ય ગંદકીનું જોવા મળતા ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આવા જે રૂપિયાનો પ્રજાના ટેક્સના રૂપિયા વેડફાઈ રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો મિશન સુરત અંતર્ગત આવા શહેરમાં ઠેક ઠેકાણે જે યુરિનલ બ્લોક બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આવા યુરિનલ બ્લોકની દયનીય હાલત જોવા મળી રહી છે। ત્યારે આપણે દિનેશભાઈ જે કાસડિયા પૂર્વ નગરસેવક છે તેમની સાથે વાત કરીએ છીએ। દિનેશભાઈ, યુરિનલ બ્લોક બનાવવામાં આવ્યા છે, આ ગજેરા સ્કૂલવાળો મેઇન રોડ છે, પરંતુ એની હાલત જોશો તો અંદર માણસ જઈ નહીં શકે। મેન્ટેનન્સના કારણે અભાવ છે અને ગંદકીનું સામ્રાજ્ય એટલું છે કે લોકો અંદર જવાની જગ્યાએ બહાર જ ઉપયોગ કરી લેતા હોય છે। જાહેર માર્ગ છે, એટલે સુરત મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક સફાઈ માત્ર બહારથી બતાવવામાં આવે છે। જોશો બહારથી તો તમને હાઈફાઈ લાગશે, પરંતુ અંદર ઉતરવાની જગ્યા પણ નથી, એટલી ગંદકી છે। મહાનગરપાલિકા કોઈ પણ વસ્તુ બનાવે તો એની પાછળ મેન્ટેનન્સ કરવાની એમની પાસે તાકાત નથી। દિનેશભાઈ, ખાસ કરીને સ્વચ્છ સુરત, સુંદર સુરતના મોટા મોટા સ્લોગન અને દાવાઓ કરવામાં આવી રહી છે, શાસકો દ્વારા દુહાઈ દેવામાં આવી રહી છે, પરંતુ અત્યારે આ સ્થળ વિઝિટ લીધી KTV ન્યૂઝ દ્વારા, અંદર પાણીના નળ નથી, તૂટેલી ફૂટેલી હાલત અને પાણીની કોઈ વ્યવસ્થા નથી। શરમથી માથું ઝૂકી જાય છે સૌ કોઈનું। માત્ર વાતોમાં સુરત મહાનગરપાલિકા નંબર 1 છે, પણ અંદર જે વાત કરી તૂટેલી ટાઇલ્સો, તૂટેલા ટપ, તૂટેલા નળ, અંદર જવું બી મુશ્કેલ છે એકદમ। માત્ર નંબર લેવા માટેની હરીફાઈ માટે આવા ટોયલેટ બોક્સ બનાવવામાં આવે છે અને સારું સારું બતાવવામાં આવે છે। પબ્લિકને ઉપયોગ જ્યારે કરવાનો હોય, પબ્લિક ઉપયોગ જ નથી કરી શકતી, માત્ર વાતોથી ચાલતી આ સુરત મહાનગરપાલિકા છે। માત્ર એક ટોયલેટ પાછળ લાખો કરોડ, અંદાજે કેટલા રૂપિયાનું આંધણ કર્યું છે? આ કમસે કમ 5 થી 7 લાખ રૂપિયાનું ટોયલેટ બન્યું હશે, કારણ કે જે બહારથી દેખાય છે એની પરથી એવું લાગે છે મોટા બિલ બનાવ્યા છે, પરંતુ ફેસિલિટીના નામે ઝીરો છે। લોકો ઉપયોગ કરવા જાય તો અંદર ટબ બી તૂટેલા છે, ટાઇલ્સો તૂટેલી છે, એટલે માત્ર મોટા મોટા બિલો બનાવવા માટે અને નંબર 1 આવવા માટે કરોડો રૂપિયાના ખર્ચા આવા સુરત મહાનગરપાલિકા ખોટે ખોટા કરતા હોય છે।
ત્યારે આપ જોઈ રહ્યા છો પૂર્વ નગરસેવક દિનેશ કાછડિયાએ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને આડે હાથે લીધા છે. સુરત મનપામાં ક્યાંક ને ક્યાંક શાસકો અને અધિકારીઓ પ્રજાના જે ટેક્સના પૈસા ખોટી રીતે વેડફી રહ્યા છે અને આવા જે યુરિનલ બ્લોકોની જે મેનેજમેન્ટ ખાસ કરીને એનું સંચાલન થવું જોઈએ, સાફ સફાઈ થવી જોઈએ. સાફ સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે. માત્ર ને માત્ર વાહવાઈ લૂંટવા માટે આવા યુરિનલ બ્લોક બનાવવામાં આવ્યા છે. મિશન સુરત અંતર્ગત એક કદમ સ્વચ્છતા કી ઓરનું જે સ્લોગન જોવા મળી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શરમથી માથું ઝૂકી જાય છે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.